શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. બે પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે. તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય. તે બેમાં પોતાનું તપાસવું. આપણે મુદ્દાની વાત સ્વામી કરી. માણસ તો બધા ઘણા છે. મંદિરમાં મંડળમાં કેટલાય માણસ હોય, પણ મહારાજે બે પ્રકારની વાત કરી સ્વામીએ. એક તો રાખવા પડે અને બીજો પોતે રહ્યો હોય. બધું વાત સ્વામી કે પોતાનું તપાસ કરું કે તમે રહ્યા હો કે રાખવા પડે એવા હો. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આપણે આ લોકને આ લોકના પદાર્થની કરોડ ગાઉનું છેટું છે. આપણે આ લોક ને આ લોકના પદાર્થથી કરોડ ગાઉનું છેટું છે. પણ સર્વ કારખાના કરીએ છીએ ને પદાર્થ રાખીએ છીએ તે તો શું કરીએ છીએ? સ્થાન વિના આટલા માણસને ક્યાં રાખવું, ક્યાં રહેવું? ને મંદિરમાં 4-5 મોટેરા હોય, તેમાં કોઈકને રજ હોય, મોટેરા હોય, કહેવાતા મોટેરા, તો સ્થાન આપવું પડે, અમુક સ્થાન આપવું પડે. પણ સ્વામીની દ્રષ્ટિએ મોટેરા ના હોય. ને મંદિરમાં 4-5 મોટેરા હોય, તેમાં કોઈને રજ હોય ને કોઈને તમ હોય, તે સૌને પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂજે. બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું. આ બધા રજોગુણી, તમોગુણી, સત્વગુણી બધા હોય. એ બધા માણસો તો છે જ, પણ મોક્ષભાગી હોય તેની સાથે સાધો જોડવો. તો બીજા પ્રવૃત્તિમાં જોડી દે. તમોગુણી હોય એ ક્રોધ કરે ને બધું, એમાંથી એ ગુણ આવે. રજોગુણી હોય તો ચક્કર-મકર બધું ફર્યા કરે. અને સત્વગુણી હોય તેને કંઈક સૂઝ હોય અને સારી રીતે વર્તે, ગુણ સારા હોય. પણ તોય સ્વામીએ કહ્યું કે આ બધા માણસો ખરા, પણ આપણે બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું. સીધું મારા સાથે કનેક્શન થાય. અને નહીં તો બીજી તમને ખબર ના પડે અને તમે એનો સંગ કર્યો હોય તો તે ગુણ એમાંથી આવે. રજોગુણના, તમોગુણના, સત્વગુણના. પણ મારે કે આપણે ઓળખવું પડે, પોતાની બુદ્ધિ લડાવવી પડે કે આ મોક્ષભાગી છે કે બીજું છે. ને જેને સત્વગુણ પ્રધાન હોય તેને સારું સૂઝે. સત્વગુણ પ્રધાન હોય એ સારું સૂઝે. બધી સવરું લે, બધું ગમે એવું પ્રસંગ હોય તેને ફેરવી દે અને ગુણ બતાવે. બીજું હોય દોષ બતાવે, આ ગુણ બતાવે. એ સત્વગુણીને સારું સૂઝે. અને મન કર્મ વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એની દ્રષ્ટિ પડી જાય ને સર્વ દોષ ટળી જાય. પછી સ્વામી કે એનાથી આગળ મોક્ષભાગી તો બરાબર છે, પણ મન કર્મ વચને મોટાની વૃત્તિમાં રહીએ તો એની આ દ્રષ્ટિ પડી જાય ને સર્વ દોષ ટળી જાય. એટલે મોટાની અનુવૃત્તિ એટલે શોધવું પડે કોણ મોટા છે. અને આપણે તો જોડાયા છે, મોટા છે, તમે માન્યા છે, પણ મન કર્મ વચને સેવ્યા છો એ પ્રશ્ન છે. ને મન કર્મ વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ. મન કર્મ વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ. એને જે ઈચ્છા હોય, જે રીતે ગમતું હોય એમાં રહીએ. નહીં તો મન કર્મ વચને સામાન્યપણે હોય તો બરાબર છે, એનું ફળ ના મળે. પણ મોટાની અનુવૃત્તિમાં રહીએ, એ પ્રમાણે આપણે કરીએ તો એની દ્રષ્ટિ પડી જાય
ને સર્વ દોષ ચડી જાય. જે આપણે મુદ્દો કરવાનું છે કે સર્વ દોષ ચડી જાય. અને એ મોટી વાત છે. આપણે દોષ ટાળવાની વાત છે. દોષ ટાળવાનું તો બધું કામ થાય. નહીં તો દોષ ન ટળે ને બધી પ્રવૃત્તિ કરે રાખે ને બધું આગા પાછા થઈ રાખે તો શું કામનું. એટલે ને જેને સત્વન પ્રધાન હોય તેને સારું સૂઝે ને મન કર્મ વચ્ચે મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એની દૃષ્ટિ પડી જાય ને સર્વ દોષ ટળી જાય. ને માણસ રાજાને, સિપાહીને, જમાદારને એવા વડાને પણ રાજી કરે છે. તો આ તો સાધુ તો તરત રાજી થાય એવા છે. પણ એ બધાને ગરજે પણ રાજી કરવો પડે. સિપાહીના મલદાર બધા હોય એ ગરજે આપણી ગરજ હોય અને પણ એ બધા રાજી થાય છે. રાજી થાય કે ના થાય એ પ્રશ્ન છે. પણ સાધુ તો તરત રાજી થાય. એમ ગમે એ પ્રવૃત્તિ તમે એમને રાજી કરવા માટે કરો. રાજી કરવા, બીજું કોઈ ભાવના ના હોય તો ગમે એ પ્રવૃત્તિથી રાજી થઈ જાય. નાની મોટી પ્રવૃત્તિ વાત પણ મૂળ મુદ્દો એમને રાજી કરવા કરો છો. બસ સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ભગવાન તથા મોટાને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું. ભગવાન તથા મોટાને જીવ આપી દીધો હોય એટલે પછી જીવ આપી દીધો હોય એટલે શું એ કેમ કરે એમાં પોતાનું મન ધાર્યું ના કરે. એ જીવ આપી દીધો હોય એટલે તેને પણ જ્ઞાન શીખવું. જ્ઞાન તો મુદ્દો છે. સ્વામી કે બધું થાય, સમજણ આવવી જોઈએ. સમજણથી આપણે ઘણું બધું કામ થાય અને સમજણથી પાકું થાય, ફરે નહીં. સમજણથી જ્ઞાન થાય એ ફરે નહીં, પાકું થાય. તો ને તે શીખ્યા વિના તો ના આવડે. જ્ઞાન શીખવું પડે. એ વિના તો આવડે નહીં. અને આપણે જે જ્ઞાન કરીએ છીએ એ જ્ઞાન ઉપરનું બધું છે. આપણે પ્રવચનો કરીએ, આ કરીએ પણ તે ઉપરનું છે. જ્ઞાન શીખવું એટલે પોતાને લાભ થાય, પોતાને આગળ વધાય એ જ્ઞાન શીખ્યું કહેવાય. ભગવાન તથા મોટા જીવ આપી દો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું. ને તે શીખ્યા વિના તો ના આવડે. જ્ઞાન એટલે પોતાના કામમાં આવે એ મુદ્દો છે. બીજાના કામમાં આવે અને તમારા કામમાં ના આવે તો એ વેઠ થઈ, એ ભારો ઉપાડો જેવી વાત થઈ. ને તે શીખ્યા વિના તો ના આવડે. ને મહારાજનો એ જ મત છે જે જ્ઞાન થવું, જ્ઞાની થવું. બાકી બીજું તો થાય છે ને થશે. જો તો આપણે બધા જ્ઞાન તો કરીએ છીએ, બધા પ્રવચન આપીએ છીએ, આ કરીએ છીએ. તો એ નહીં. જ્ઞાની થવું એટલે તમારા કામમાં આવે, પહેલાં તમારા કામમાં આવે, પછી બીજાને કહે. એ રીતે મહારાજનો એ જ મત છે, જ્ઞાની થવું. બાકી બીજું તો થાય છે ને થશે. બીજું બધું સહેજે થવાનું છે, થશે. બીજી બધી પ્રવૃત્તિ સહેજે થાય ને થશે. પણ જ્ઞાની થવું એટલે તમારા કામમાં આવે એ જ મુદ્દો છે. પણ એ કરવાનું અવશ્ય છે. બાકી બીજું તો થાય છે ને થશે. પણ એ કરવાનું અવશ્ય છે. એટલે જ્ઞાની થવું એ કરવું અવશ્ય છે. ને કોઈ રીતે કોઈ પદાર્થ આ જીવનું પૂરું થાય નહીં. પદાર્થ બાજુ ઢળ્યા એટલે કોઈ દિવસ મેળ ના પડે. ના ભોગવવું, ના ખાવું એ દૃષ્ટિ રહે તો બધું. સ્વામીએ કહ્યું કે પદાર્થના ઢગલા થશે ને વળી થશે, તે તો બંધ નહીં થાય. તેને બંધ કરવું એ તો પૃથ્વી મળવા જેવું કઠણ છે. ને ન ભોગવવું એ જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે. એટલે ત્યાગની ભાવના મનમાં હોય તે સારું રહે. એટલે સ્વામીએ કહ્યું કે અવશ્ય ને કોઈ રીતે કોઈ પદાર્થે આ જીવનું પૂરું થાય નહીં.
ને જ્ઞાન થાય તો કાંઈ અધૂરું જ રહે નહીં. જ્ઞાન થાય એટલે મારે ભોગવવું જ ખાવું જ નથી, પીવું જ નથી એવું ભાવના રહે. અને પછી છતાંય ખાવું પીવું તો પડે, પણ એ વાત જુદી થઈ જાય કે જે મારે નથી ખાવું અને ખાવું પડે એને આસક્તિ ના રહે. અને જે મારે ખાવું છે પીવું છે તે આસક્તિ રહે અને ઘણું બંધન થાય ને કોઈ રીતે કોઈ પદાર્થે આ જીવનું પૂરું થાય નહીં. ને જ્ઞાન થાય તો કાંઈ અધૂરું જ ના રહે, એટલે જ્ઞાની થવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ જીવે કરોડ કલ્પ થયા મન ગમતું જ કર્યું છે. કરોડ કલ્પ, એક કલ્પ એટલે 8,64 કરોડ, અને કરોડ કલ્પ એટલે ગુણાકાર કરે જ રાખો. એટલે આ જીવે કરોડ કલ્પ થયા મન ગમતું જ કર્યું છે. એટલે અનંત જન્મથી મન ધાર્યું જ કર્યું છે. આપણને જે ગમે એ રીતે કરીએ એ મન ધાર્યું. ભગવાનને ગમે અને એ રીતે કરીએ તો મનગમતું કર્યું ના કહેવાય. આ જીવે કરોડ કલ્પ થયા મન ગમતું જ કર્યું છે તે એટલા કલ્પ પણ કહેવાય તો નહીં. સ્વામી કહે એટલા તો કંઈ સંખ્યા બાંધવી પડે એટલે કરોડ કલ્પ કહી દીધો, પણ એ પણ ઓછું પડે. એટલે અનંત કાળથી જન્મની પણ પ્રથમ જન્મ હોય ત્યાંથી આપણે મન ધારું જ કર્યું છે. પણ હવે તો આ દેહે કહીને ભગવાનનું ગમતું કરી લેવું. હવે તો આ દેહ કરીને, દેહ બહુ દુર્લભ છે, આવો દેહ મળે નહીં, છતાંય નાશવંત તુચ્છ છે, પણ આવો આ દેહ મળે નહીં. પણ એના વડે કામ કરી લેવું. આ 5-25 વર્ષની આવરદા એમાં કામ કરી લેવું. પણ હવે તો આ દેહ કંઈ ભગવાનનું ગમતું કરી લેવું. આપણે લાગે ભગવાનનું ગમતું કરીએ છીએ, પણ એમાં ફેર છે. ભગવાનનું ગમતું એટલે સીધું અરચી માર્ગે અક્ષરધામની વાત થઈ. પણ હવે તો આ દેહ કંઈ ભગવાનનું ગમતું કરી લેવું. એટલે આજ્ઞામાં યુક્તિ ન કરવી. અને આજ્ઞામાં યુક્તિ ન, જો આજ્ઞા તો પારે પણ એમાં યુક્તિ થાય. જો આપણને કોઈ પ્રવૃત્તિ સોંપી હોય કે તમારે આ રસોડાની સાફ સફાઈની આ પ્રવૃત્તિ કરવાની છે, પણ એમાંય મનગમતું થાય, કોઈને વળીએ કરીએ એ મનધારું થઈ. પ્રવૃત્તિની અંદર આજ્ઞાની અંદર પણ મનધારું થઈ જાય. તો એથી સાવધાન રહી. શાંત ચિત્તે કોઈને આજ્ઞા કરી બધું કરવું, અને આપણને આજ્ઞા થઈ તો શાંત ચિત્તે રહેવું. એના મર્મને સમજવું, એ મર્મને પહોંચવું. પણ હવે તો આ દેહ કંઈ ભગવાન ગમતું કરી લેવું. એટલે આજ્ઞામાં યુક્તિ ના કરવી અને આવે એટલું ભોગવવું નહીં. મૂળ સ્વામીએ તો આ વસ્તુ છે. પંચ વિષય જો મહારાજે કહ્યું, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. તો મૂળમાંથી આપણે આ પંચ વિષય સાથે લેવા દેવા નથી, પણ બધું ભોગવવું તો પડે, કરવું પડે, પણ એમાં યુક્તિ ના કરવી. આવે એટલું ભોગી ના લેવું. એટલે સહેજે આવી આપણે પોતે ખટકો રાખવો. એટલે આપણે ન ભોગવવું મનમાં હંમેશા રહેવું. ન ભોગવવું એ જ વૈરાગ કહેવાય. પણ આવે એટલું ભોગવવું કે તો સારા માણસ હોય, સારા સાધુ હોય એ ભોગવવા માંડે. આવે પણ ન ભોગવવું મનમાં રહે એ વૈરાગ, એવું વૈરાગ મનમાં રાખવું તો બાદ ના આવે. ને આજ્ઞામાં યુક્તિ ના કરીને આવે એટલું ભોગવવું નહીં, ને ત્યાગ કરતા રહેજો. એમ સર્વેને કહ્યું ત્યાગ બસ મનમાં એવું જ, મારે ભોગવવું જ નથી, મારે ખાવું જ નથી, પીવું જ નથી, અને છતાંય બધું કરવું પડે.
તો એમાં બહુ ફેર પડી જાય. સ્વામિનારાયણ ભગવાનની જય.